લાંગોદ્રા ગામે 4 ટર્મના સરપંચે આપી આત્મવિલોપનની ચીમકી। ભાજપના શાસન માંગ ભાજપના આગેવાન સરપંચ સહિત પરિવાર સાથે રહી આત્મવિલોપનની ચીમકી આપતા સમગ્ર પંથકમાં અનેક ચર્ચા। કલેક્ટર, એસપી, મામલતદાર, પોલીસ સહિતના વહીવટી તંત્રને જાણ કરતા એકબીજાને આપી રહ્યા છે ખોનો આક્ષેપ। 40 જેટલા ખેડૂતોનો આવવા જવાનો રસ્તો અમુક ઇસમો દ્વારા બંધ કરતા સરપંચ સહિત પરિવારે આપી આત્મવિલોપનની ચીમકી। વહીવટી તંત્રને અનેક વખત ખેડૂતો દ્વારા કરી રજૂઆત। વહીવટી તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને માલઢોર સહિત પોતાના વાડીએ આવવા જવા મુશ્કેલી। આગામી દિવસોમાં ખેડૂત પરિવાર આત્મવિલોપન કર્યા બાદ સરકારી તંત્ર જાગશે કે એ પહેલાં તંત્ર કોઈ કાર્યવાહી કરશેની અનેક ચર્ચાઓ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। સર, મારું નામ ભીખાભાઈ રાજાભાઈ વાઢેર, હું લાંગોદ્રા ગામનો અહીં ખેડૂત છું અને છેલ્લા 20 વર્ષથી તો હું આ જગ્યા ઉપર રહું અને અમારો મેન એક રસ્તો છે। રસ્તો પહેલાં બંધ કર્યો હતો ત્યારે મામલેદારશ્રીએ ખોલાવ્યો હતો। તે પછી મેં કલેક્ટરમાં અરજી કરી, ડેપ્યુટી કલેક્ટરમાં અરજી કરી, પોલીસમાં કરી। હવે પોલીસમાં જાય તો એમ કે મામલેદારની કામગીરી છે, મામલેદારમાં જાય તો કે પોલીસની કામગીરી છે। સાહેબ, આના માટે શું કરવું એ હું પોતે નક્કી નથી, છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી। અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા 15 દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ, તો ન છૂટકે મારા પરિવાર સાથે મારે આત્મવિલોપન કરવો પડશે। પાડોશમાં ભાઈ બાપા કરી અને હાથે પગે લાગી અને ખાલી પગ કેડીમાં અમે નીકળી શકીએ સાહેબ, આવી મારી પોઝિશન છે। લીલીબેન મોહનભાઈ સોલંકી, ગામ લાંગોદ્રા। સાહેબ, હું અહીં પોસા વરથા લગ્ન થઈને આવી શકું, તેદુનો આ કેળો છે। હું અહીં મૂલે નિહરતી તો અમે આ કેળે જ હાલતા સાહેબ, તો અટાણે એ લોકોને કેળો બંધ કરી દીધો, કી લે